જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ મઢડા સોનલાઈના મંદિરે, કારણ કે આજે છે ને સોનલ બીચ છે, મોટામાં મોટી બીચ છે. સોનલમાના મંદિરે આજે બહુ મોટો ઉત્સવ હોય છે, એટલે અમે લોકો ત્યાં આગળ જઈએ છીએ. તો અમારી સાથે બન્યા રહેજો, જોડાયેલા રહેજો. તો ચાલો મઢડા સોનલાઈના દર્શન કરવા. જો બસ તો આવી ગઈ છે, પણ અહીંયાથી કેશોદની બસમાં બેસવાનું હોય છે અને અગતરાએ ઉતરવાનું હોય છે, કારણ કે અત્યારે સીધી મઢડાની બસ હોતી નથી. એટલે અગતરાએ ઉતરી અને પછી ત્યાંથી ઘણા બધા સાધન જતા જ હોય છે, તો એમાં પછી મઢડા સુધી જતું રહે. ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ અગતરાય ગામ. જો અહીં આગળ બસ ઊભી રહીને અમે ત્યાંથી ઉતરી અને હવે જોઈએ આપણે આગળ શું કરશું. તો ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ અગતરાય અને અહીંયાથી આપણે જવાનું છે મઢડા. અને આ આપણા યુટ્યુબર એક આપણને મળી ગયા છે અહીંયા આગળ, જ્યોત્સનાબેન આહિર. એ મારા ફ્રેન્ડ જ છે, એટલે એમની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને જોજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને આ એક બીજા મારા ફ્રેન્ડ છે અને અમે બંને અહીંયા જુનાગઢથી સાથે આવ્યા છીએ અને હવે અહીંયાથી જવાનું છે આપણે મઢડા. બરાબર, અગતરાયની બસમાં અમે બેઠા હતા અને અહીંયા અગતરાય ઉતરીને હવે અહીંયાથી છકડો રિક્ષામાં જવાનું છે આપણે મઢડા. જો બહુ મજા આવશે. મઢડા સોનલમાના દર્શન કરવામાં ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. તમે પણ ન આવી શકો તો આપણે દર્શન કરાવીએ છીએ, ત્યાં સારું જ આપણે ધક્કો ખાધો. અને જો આમે છકડો રિક્ષા છે. આજે તો સોનલાઈની મોટી બીજ, એમનો 102મો જન્મદિવસ. એક એવો પાવન દિવસ જ્યાં શ્રદ્ધા ઉજવાય છે ઉત્સવ બનીને. અમે બસમાંથી ઉતરી અને છકડો રિક્ષામાં બેઠા. છકડો આગળ વધે છે મઢડા ધામ તરફ અને નજર સામે ખુલતું જાય છે એક અદ્ભુત દ્રશ્ય. આ સામે આવતા જતા વાહનો જુઓ છો ને, એ બધાની એક જ દિશા છે, સોનલાઈના મઢડા. આજે મઢડા ધામ જાણે ભક્તિનું મહાસાગર બની ગયું છે એવું લાગે છે. દૂર દૂરથી ગામથી માણસો આજે આવે છે. અત્યારે રસ્તામાં બીજું એક ગામ આવ્યું છે. ગામનું નામ તો નથી ખબર, પણ અગતરાય પછીનું આ બીજું ગામ છે. સોનલાઈનું મંદિર મઢડા તરફ જતો માર્ગ છે. રસ્તામાં ક્યાંક ટ્રાફિક જોવા મળે છે તો ક્યાંક પગપાળા જતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. વચ્ચે આવતી નદી જાણે યાત્રામાં પવિત્રતા ઉમેરે છે. બંને બાજુ હરિયાળી, શાંતિ અને શ્રદ્ધાનો જાણે સંગમ થઈ રહ્યો હોય. મઢડા તરફની આ યાત્રા માત્ર રસ્તો નથી, પણ એક યાદગાર અનુભવ છે જે અમે તમારી સાથે શેર કરીએ છીએ. અને બધી દુકાન ચૂકે નહીં, તેનું અંતર હોય પાપીનું હાલ બધું દે તે કરવું હોય પછી મૂળ અને મોસમે નીકળું થાય ગવતલીઓ બી આઝાદ કેલો દાદા એ લગ્નમાં ભેદા હોય. હા ગોવા મને બેન રેકોર્ડ 2 વર્ષ ત્યાં. આ છકડા રિક્ષાની સફરમાં મારી સાથે એક દાદા બેઠા છે.
એમણે એવું મધુરું ગીત ગાયું જે જૂના જમાનાની સુગંધ લઈને આવે છે. આજના સમયમાં આવો સૂર, આવો અંદાજ ક્યાંય સાંભળવા મળતો નથી. દાદાની છટા પણ અનોખી છે, જે હંમેશા યાદ રહી જશે. ઘણી જગ્યાએ તમને પોલીસ ભાઈઓ પણ જોવા મળશે, કારણ કે ટ્રાફિકને લીધે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવેલો છે. તો ચાલો સોનલમાનું નામ લેતા લેતા જઈએ મઢડા ધામ તરફ. જો સામે એક બેન દેખાય છે, એમની સાથે એક નાની બાળકી છે. એમને પણ સોનલધામ આવવું છે, તો એમને પણ આપણી છકડો રિક્ષામાં બેસાડી દીધા. પછી આપણી સવારી ચાલી આગળ. તમે જેટલા માણસોને રસ્તામાં જતા જોઈ રહ્યા છો ને, એ બધા સોનલ બીચના મહોત્સવમાં જઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોવા મળશે ત્યાં. જો સામે નજર કરો, ભારે ટ્રાફિક તો અહીંયાથી જ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ રહ્યા છો અહીંયાથી વાહનોની લાઈન. જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી વાહનોની લાઈન છે, એટલે કે ટ્રાફિક ફૂલે ફૂલ છે. આ પોલીસ બંધુનું કહેવું એવું છે કે તમારી છકડો રિક્ષા હવે આગળ નહીં જાય. એટલા માટે અમે અમારા રથને વાળી અને અમે અહીંયા સ્ટેન્ડ કરી દઈએ છીએ. और यहाँ पर हमारे बड़े भैया आ गए हैं और हमसे कहने लगे हैं कि भाई अपनी छकड़ो रिक्शा को यहाँ रोक दो और फिर यहाँ से फटाफट निकलो. હવે પાછી સ્પીડ બી કરવી પડે હે ને. હવે એક બાજુ જોઈએ ને તો એમની વાત પણ સાચી છે. આપણા જેમ ઘણા બધા શ્રદ્ધાળુઓ અને ભક્તો પણ અહીંયા આવતા હોય છે. જો વધારે ટ્રાફિક થઈ જાય તો હેન્ડલ કરવું મુશ્કેલ બની જાય. એટલા માટે એ લોકો આપણને જલ્દીથી નીકળવાનું કહે છે. હવે આપણે અહીંથી આપણી 2 પગવાળી ગાડી સાથે સોનલધામ તરફ આગળ વધશું. આજ તો છોકરાની મોજ લીધી એમ ને. આ દાદાએ એવું સરસ ગાયું ને કે વળી પાછું ફરી ફરીને મન થાય છે એમના ગીત સાંભળવાનું. તો દાદાને રિક્વેસ્ટ કરી છે, તો દાદાનું ગીત સાંભળીએ આપણે. કે તારમ પરમી ધારમ પૈસામાં દઈ દેવું પછી. ધરમી હર રોગની હર પર વિધિ ધન દર પર દાદા ધર ઈશ્વર ધ્યાન મેં અને કરીને કી કામ કે ખવડાવવાનું ખાવાનું ગુણ ગાવાનું ઘોડે ચડવાનું ગવડાવવાનું મેરા મેયું નાલો મલકમાં અને નયા જલો કયા દાલ અમે બધા બોલાય વાવી આ જાલ કે ગોના. અરે ભાઈ આ તો દફતમાં બોલો છે કે 4 મહિના ગુજરાતમાં આવ્યા. દાદા તમારું નામ શું છે? મારું નામ બાપા દીવ આપો. કઈ ગામના છો તમે? ભગવાન અહીંયાથી આ વિડીયોનો એન્ડ કરું છું. આ વિડીયોનો બીજો ભાગ પણ આપણે મૂકવાના છીએ, જેમાં સોનાલાઈના દર્શન કરીશું. સો મિલતે હૈ નેક્સ્ટ वीडियो में, तब तक के लिए जय सोनालाई.